નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના પ્રેક્ટિસ પેપરમાં આપણે ચર્ચા કરીશું ભારતના સાંસ્કૃતિક વારસા વિશેના ખૂબ જ મહત્વના MCQSની। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નાટ્યશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ છે? ઓપ્શન્સ છે વાલ્મીકી, ભરતમુનિ, કાલિદાસ, પાણિની। સાચો ઉત્તર છે ભરતમુનિ। પ્રશ્ન નંબર 2, અજંતા ગુફાઓ મુખ્યત્વે કયા ધર્મ સાથે સંબંધિત છે? ઓપ્શન્સ છે હિન્દુ, જૈન, બૌદ્ધ, શૈવ। સાચો ઉત્તર છે બૌદ્ધ। પ્રશ્ન નંબર 3, કયું મંદિર રથ આર્કિટેક્ચર માટે પ્રસિદ્ધ છે? ઓપ્શન્સ છે કોણાર્કનું સૂર્ય મંદિર, મદુરાઈ મીનાક્ષી મંદિર, સોમનાથ મંદિર, બૃહદેશ્વર મંદિર। સાચો ઉત્તર છે કોણાર્કનું સૂર્ય મંદિર। પ્રશ્ન નંબર 4, સંજ્ઞાન મંડલ શબ્દ કયા ભારતીય કલા પ્રવાહ સાથે જોડાયેલો છે? ઓપ્શન્સ છે ગાંધીયન ચિત્રકલા, અજંતા ચિત્રકલા, મધુબની ચિત્રકલા, મુઘલ ચિત્રકલા। સાચો ઉત્તર છે અજંતા ચિત્રકલા। પ્રશ્ન નંબર 5, સિંધુ ઘાટીની સંસ્કૃતિમાં મળેલી નૃત્ય કરતી બાળકીની પ્રતિમા કઈ ધાતુથી બનાવવામાં આવી હતી? ઓપ્શન્સ છે લોખંડ, તાંબુ, કાંસુ, સોનું। સાચો ઉત્તર છે કાંસુ। પ્રશ્ન નંબર 6, વેદાંગમાં કુલ કેટલા વિભાગો છે? ઓપ્શન્સ છે 4, 5, 6, 7। સાચો ઉત્તર છે 6। પ્રશ્ન નંબર 7, અષ્ટપ્રધાન મંડળ કયા શાસક સાથે જોડાયેલું હતું? ઓપ્શન્સ છે અકબર, શિવાજી મહારાજ, ચંદ્રગુપ્ત મૌર્ય, હર્ષવર્ધન। સાચો ઉત્તર છે શિવાજી મહારાજ। પ્રશ્ન નંબર 8, કઈ લિપિમાંથી દેવનાગરી લિપિનો વિકાસ થયો? ઓપ્શન્સ છે ખરોષ્ટી, બ્રાહ્મી, શારદા, ગુપ્ત લિપિ। સાચો ઉત્તર છે બ્રાહ્મી। પ્રશ્ન નંબર 9, સંગીત રત્નાકર ગ્રંથના લેખક કોણ છે? ઓપ્શન્સ છે જયદેવ, સારંગદેવ, તાનસેન, ભરતમુનિ। સાચો ઉત્તર છે સારંગદેવ। પ્રશ્ન નંબર 10, કયું લોકનૃત્ય મુખ્યત્વે ઋતુ પરિવર્તન સાથે સંકળાયેલું છે? ઓપ્શન્સ છે ગરબા, ભાંગડા, ચોવ, લાવણી। સાચો ઉત્તર છે ભાંગડા। પ્રશ્ન નંબર 11, ચાર ધામ યાત્રા યોજના કયા આચાર્યએ આપી હતી? ઓપ્શન્સ છે રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય। સાચો ઉત્તર છે શંકરાચાર્ય। પ્રશ્ન નંબર 12, અભિનવ ભારતી ટીકા કોના દ્વારા લખાઈ હતી? ઓપ્શન્સ છે ભરતમુનિ, અભિનવ ગુપ્ત, કાલિદાસ, પાણિની। સાચો ઉત્તર છે અભિનવ ગુપ્ત। પ્રશ્ન નંબર 13, કઈ સ્થાપત્ય શૈલી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વિકસિત થઈ? ઓપ્શન્સ છે નગર શૈલી, વેસર શૈલી, દ્રવિડ શૈલી, ગાંધીયન શૈલી। સાચો ઉત્તર છે દ્રવિડ શૈલી। પ્રશ્ન નંબર 14, કાલબેલિયા નૃત્ય કયા રાજ્યનું પરંપરાગત નૃત્ય છે? ઓપ્શન્સ છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર। સાચો ઉત્તર છે રાજસ્થાન। પ્રશ્ન નંબર 15, ભક્તિ આંદોલનમાં નિર્ગુણ ભક્તિના મુખ્ય સંત કોણ હતા? ઓપ્શન્સ છે મીરાબાઈ, તુલસીદાસ, કબીરદાસ, સુરદાસ। સાચો ઉત્તર છે કબીરદાસ। પ્રશ્ન નંબર 16, યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ હમ્પી કયા સામ્રાજ્યની રાજધાની હતી? ઓપ્શન્સ છે ચોલ, પલ્લવ, વિજયનગર, સાતવાહન। સાચો ઉત્તર છે વિજયનગર। તો મિત્રો, આવા જ પ્રેક્ટિસ પેપર માટે અને તમારી સરસ મજાની તૈયારી કરવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।